મિત્રો તમે લોકો બધા જાણો છો કે ચેતરભાઈ વસાવા આનંદભાઈ પટેલને ગમે ત્યારે પોલીસ અટકાયત કરી લેતી હશે। તો આવતીકાલે ભારત બંધ આંદોલનમાં આખા દેશના આદિવાસી તેમજ એસસી એસટીના જે લોકો છે એ જોડાવાના છે। ભારે મોટી સંખ્યામાં સભાઓ પણ થવાની છે। શું આ સક્સેસ જશે યા નહીં જાય એ તો કાલે જ ખબર પડશે। પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાને જ અટકાયત કરવામાં આવતી હશે ગમે ત્યારે। કેમ એમને જ અટકાયત કરવામાં આવતી હશે કે કેમ સરકાર એના પર ટાર્ગેટ કરતી હશે? જી હા મિત્રો, કેમ કે ચેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજ માટે ખૂબ જ સારા એવા વ્યક્તિ ગણવામાં આવે છે અને આદિવાસીના એક હીરો તરીકે પણ માનવામાં આવે છે। તો મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે ભારત બંધ એલાન આપ્યું છે અને આખા દેશની અંદર બંધ રાખવામાં આવ્યું છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે આની અંદર કંઈ પણ પ્રકારનું બંધ નથી રહેવાનું, પરંતુ મિત્રો આ શક્ય છે। ભારત બંધ એલાન આપ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા। એસસી એસટી જાતિ લઈને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એને લઈને ચેતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલ મોટી સંખ્યામાં જોડાવાના છે અને રેલી સાથે જોડાવાના છે અને આ જે મેદાને ઉતરવાના છે। સાથે સાથે કેટલાક આદિવાસી જે એસટીમાં જે લોકો ધરાવે છે એ બધા જ આવતીકાલે મેદાને ઉતરવાના છે। સાથે સાથે જે આદિવાસી ઉપર ન્યાય યાની કે અત્યાચાર થઈ રહ્યો છે એમને પણ ચુકાદો લેવાના છે સમગ્ર દેશની અંદર। તો મિત્રો ચોક્કસ આવતીકાલે 21 તારીખે ચોક્કસ આ સભાની યાત્રાની અંદર જોડાવાની ભૂલતા નહીં, કેમ કે આખા દેશની અંદર આ જે બંધ એલાન આપ્યું છે એ આવતીકાલે થવાનું છે। અને એક બાજુ જોવા જઈએ તો આનંદભાઈ પટેલ અને ચેતરભાઈ વસાવાના કેટલાક આગેવાનો, રાષ્ટ્રીય આગેવાનો યાની કે આદિવાસી સમાજના આગેવાનોને અટકાયત કરવાની શક્યતા છે। પરંતુ મિત્રો આ વખતે કોઈપણ પ્રકારનું કોઈ ડરવાનું નથી અને બધા જ લોકો એક સંગઠન સાથે મેદાને ઉતરવાના છે અને સરકાર સામે લડવાના છે। તો મિત્રો આ હતા આજના સમાચાર। જય હિન્દ।